નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, સરકાર દ્વારા દર મહિનાની પહેલી તારીખે જે છે તે ઘણા ખરા સરકારી નિયમોમાં જે છે તે મિત્રો ફેરફાર કરવામાં આવે છે। આ નિયમોમાં ફેરફાર થવાથી મિત્રો આમ જનતાથી લઈ સરકારી કર્મચારી તેમજ તમામ વર્ગો જે છે તે મિત્રો તેમને અસર થતી હોય છે। તો આજના વિડીયોમાં જાણીએ કે આજથી શરૂ થતો માર્ચ મહિનો એટલે કે 1 માર્ચથી સરકારે જે 4 જેટલા નવા નિયમો જે છે તેમાં ફેરફાર કર્યો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। કારણ કે હોળી પહેલાં જ જનતાને સરકાર દ્વારા ઝટકો આપી દેવામાં આવે છે, કારણ કે સરકાર દ્વારા જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી વધારો ઝીંકી દેવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો 1 માર્ચ 2025થી કયા 4 નવા સરકારી નિયમો જે છે તે ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી આપના ખિસ્સા પર તેની શી અસર થશે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો અમારા ચેનલના માધ્યમથી તમને ઉપલબ્ધ થઈ જાય। તો હોળી પહેલાં જનતાને ઝટકો આવ્યો છે, કારણ કે આજથી સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દેશભરમાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વીમા પોલિસી પ્રીમિયમ ચૂકવણીના નિયમો બદલાયા છે। આજથી આ 4 જેટલા સરકારી ફેરફારો થયા છે, જેને લઈ અને તમારા ખિસ્સા પર તેની અસર પડી શકે છે। હોળી પહેલાં જ ઓઇલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે। એલપીજી સિલિન્ડરના નવા દર શનિવાર 1 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યા છે। નવો મહિનો એટલે કે માર્ચ તેની સાથે ઘણા ફેરફારો લઈને આવે છે। આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે છે તે મિત્રો 6 રૂપિયા મોંઘો થઈ ગયો છે। મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાના નોમિની સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે છે। આ ઉપરાંત વીમા પોલિસીના પ્રીમિયમ ચૂકવણીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। માર્ચ મહિનામાં જે થઈ રહેલા 4 ફેરફારો છે તેના વિશે જાણીએ, જે તમારા ખિસ્સા પર પણ અસર કરી શકે છે। પહેલો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના જે ભાવ છે તેમાં 6 રૂપિયા વધારો કરવામાં આવે છે। ઘરેલું સિલિન્ડર એટલે કે જે મિત્રો આપણે વાપરીએ છીએ ઘર માટે 14 કિલોનો સિલિન્ડર, તેમાં કોઈપણ જાતનો ફેરફાર થયો નથી। આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 6 રૂપિયા વધી ગઈ છે। દિલ્હીમાં તેની કિંમત 6 રૂપિયા વધીને 1803 રૂપિયા, પહેલાં તે 1797 રૂપિયામાં મળતો હતો। કોલકાતામાં તે 1913 રૂપિયા મળે છે, જે 6 રૂપિયા વધારો દર્શાવે તો અગાઉની કિંમત જે 1907 રૂપિયા હતી। મુંબઈમાં સિલિન્ડરનો ભાવ 1749 રૂપિયાથી 5.5 રૂપિયા વધીને 1755.5 રૂપિયા થયો છે। ચેન્નઈમાં સિલિન્ડર 1965 રૂપિયા મળે છે, જોકે 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। તે દિલ્હીમાં રૂપિયા 803 અને મુંબઈમાં 802.50માં મળે છે। તો બીજો નિયમ જે આજથી મિત્રો બદલાવા જઈ રહ્યો છે, જે બીજો ફેરફાર, તેમાં મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં 10 લોકોને હવે નોમિની બનાવી શકાશે। બજાર નિયમનકાર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાના નોમિની સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે। રોકાણકારો હવે તેમના ડીમેટ ખાતા અથવા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં 10 વ્યક્તિઓને નોમિનેટ કરી શકે છે। તેનો ઉદ્દેશ્ય બિન દાવા કરાયેલી સંપત્તિ ઘટાડવાનો અને રોકાણોના સારા મેનેજને પ્રોત્સાહન આપવાનો છે। ત્રીજો ફેરફાર સૌથી મહત્વનો, તો વીમા પોલિસીના પ્રીમિયમ ચૂકવણીના નિયમોમાં ફેરફાર કરાયો છે। વીમા નિયમનકાર ઇરડાએ એટલે કે IREDA એ જીવન અને આરોગ્ય વીમા કંપનીઓને વીમા ASBA નામની નવી સુવિધા શરૂ કરવા જણાવ્યું છે। આ સુવિધા હેઠળ પોલિસી ખરીદનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાં વીમા પ્રીમિયમની રકમ બ્લોક કરી શકે છે। આ પૈસા ફક્ત ત્યારે જ કાપવામાં આવે છે જ્યારે વીમા પોલિસીની જારી કરવામાં આવશે। હાલમાં જ્યારે કોઈ વ્યક્તિ વીમો ખરીદે છે ત્યારે તેણે પહેલાં પ્રીમિયમ ચૂકવવું પડે છે, પરંતુ આ નવી વીમા ASBA સુવિધા હેઠળ ગ્રાહકે પહેલાં પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં। આ માટે પ્રીમિયમ રકમ ગ્રાહકના બેંક ખાતામાંથી એટલે કે અનામત કરવામાં આવશે, અને જો વીમા કંપની ગ્રાહકની અરજી સ્વીકારે છે તો જ આ પૈસા ખાતામાંથી કાપવામાં આવશે। જો પોલિસી મંજૂર ન થાય તો પૈસા ખાતામાં સુરક્ષિત રહેશે અને કાપવામાં આવશે નહીં। જો વીમા કંપની અરજી રિજેક્ટ કરે છે તો પૈસા તરત જ ખાતામાં અનબ્લોક થઈ જશે। પોલિસી પ્રાપ્ત થયા પછી જ પૈસા કાપવામાં આવશે। આ સુવિધા સૌપ્રથમ વ્યક્તિગત પોલિસી ધારકો માટે ઉપલબ્ધ રહેશે। અને ચોથો સૌથી મહત્વનો ફેરફાર છે 1 માર્ચ 2025થી, તો પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા લોકોએ KYC કરાવવું જોઈએ। તો જો પંજાબ નેશનલ બેંક એટલે કે PNBમાં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ વ્યવહાર ન હોય તો બેંક ખાતું બંધ કરી શકાય છે। બેંક આ અંગે તેના ગ્રાહકોને ચેતવણી આપી છે। બેંક આવા ખાતાઓને નિષ્ક્રિય કરી શકે છે, એટલે કે તેમને બંધ કરી શકે છે। જો તમે ઈચ્છો છો કે તમારું બેંક ખાતું એક્ટિવ રહે તો તમારે તમારું KYC કરાવવું પડશે, અપડેટ કરાવવું પડશે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। આજે એટલે કે 1 માર્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। હાલમાં દિલ્હીમાં પેટ્રોલ રૂપિયા 94.72 રૂપિયા પ્રતિ લીટરના ભાવ વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 87.62 રૂપિયા
પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ મુંબઈમાં પેટ્રોલ 193.44 રૂપિયા અને ડીઝલ 89.97 પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. આમ 1 માર્ચ 2025થી જે 4 જેટલા સરકારી ફેરફારો થઈ રહ્યા છે તેનાથી મિત્રો આમ જનતા તેમજ મિત્રો તમામ જે વર્ગો છે તેમના પર અસર થશે. જય હિન્દ, અસ્તુ.